ગુજરાતમાં 4 થી 5 દિવસ હીટવેવની આગાહી રહેશે। સુરત નવી સિવિલ હોસ્પિટલમાં એલર્ટ મોડ પર છે, કારણ કે 10 બેડનો સ્પેશિયલ હીટવેવ વોર્ડ તૈયાર કરાયો છે। વોર્ડમાં વેન્ટિલેટર સહિત તમામ ઇમરજન્સી સુવિધાઓ પણ ઉપલબ્ધ રખાઈ છે। ઓપીડી અને ઇમરજન્સીમાં 15 થી વધારે કુલર મુકાયા છે। ડોક્ટર નર્સિંગ સ્ટાફને પણ સનસ્ટ્રોક માટે ખાસ ટ્રેનિંગ અપાઈ છે। બપોરે 12 થી 3 નો ગો ઝોન જાહેર કરાયો છે, એટલે કે ક્યાંય જવું નહીં। બાળકો અને વૃદ્ધોને ખાસ સાવચેતી રાખવાની સૂચના અપાઈ છે। બહાર જવું પડે તેવી સ્થિતિ હોય તો ટોપી, છત્રી અથવા તો પાણી સાથે રાખવું। ડિહાઇડ્રેશનથી બચવા માટે છાશ કે લીંબુનું પાણી પણ સતત પીતા રહેવાની સલાહ છે। ઇમરજન્સી કેસમાં હોસ્પિટલ સંપૂર્ણ તૈયાર છે। અને એક 10 બેડનો વોર્ડ પણ બનાવવામાં આવ્યો છે। ચોથા માળે કિડની બિલ્ડિંગમાં બનાવવામાં આવ્યો છે, જ્યાં વેન્ટિલેટર સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે। વૃદ્ધો, બચ્ચાઓ અને પ્રેગ્નન્ટ લેડી આ સમય દરમિયાન બને ત્યાં સુધી બહાર ન નીકળે એવું સૂચન છે। અને ખાસ કંઈક જરૂરિયાત હોય તો તે માથા પર ટોપી પહેરીને કે છત્રી રાખીને અથવા તો ભીનું કપડું મૂકીને બહાર નીકળે અને પોતાને શરીરને પૂરતું હાઇડ્રેશન મળી રહે એને માટે પાણી, છાશ, લીંબુ પાણી। જૂનાગઢમાં સિંહ પરિવાર આવી ચડ્યો રસ્તા પર। એક સિંહણ અને 4 સિંહ બાળની લટાર। બિલખા રોડ પરની આ ઘટના છે। સિંહ પરિવારને જોઈ વાહનો રોકાયા। રસ્તા પર સિંહ પરિવાર આવી ચડતા પેટ્રોલિંગમાં રહેલ વન વિભાગનો સ્ટાફ સ્થળ પર તમામ સિંહોને સુરક્ષિત જંગલમાં ખસેડતા વનકર્મીઓનો વિડીયો પણ તમે જોઈ શકો છો। આ તસવીરો તમે જોઈ શકો છો, જેમાં કેટલાય સિંહ પરિવાર છે એ એક સાથે દેખાઈ રહ્યા છે। 4 સિંહ બાળ છે, એક સિંહણ છે, જેઓ રસ્તા પર લટાર મારી રહ્યા છે। જૂનાગઢમાં સિંહ પરિવારને જોઈને જે વાહન ચાલકો હતા તેમના વાહનોના પૈડા થંભી ગયા હતા। એક સિંહણ અને 4 સિંહ બાળની લટાર જે છે એ રસ્તા ઉપર કેદ થઈ છે। પેટ્રોલિંગમાં રહેલ વન વિભાગનો સ્ટાફ સ્થળ પર હતો। તમામ સિંહોને સુરક્ષિત જંગલમાં ખસેડવામાં આવ્યા।